બારડોલીના માણેકપુર ગામે મધમાખીનું ઝુંડ ઉડતા લોકો હેરાન થયા હતા। બારડોલી તાલુકાના માણેકપુર ગામની ઘટના છે। માણેકપુર ગામના હળપતિવાસમાં મધમાખીનું ઝુંડ ઉડ્યું હતું, જેથી હળપતિવાસમાં મધમાખીએ 3 જેટલા લોકોને ડંખ માર્યા હતા। મધમાખીના ડંખથી ઈજા પામેલા લોકોને તાત્કાલિક બારડોલી સરદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા પડ્યા હતા। મધમાખીના ઝુંડથી લોકોને ભારે ઈજાઓ પહોંચી હતી। એક વ્યક્તિને ખેંચ પણ આવી હોવાનું સામે આવ્યું છે। મધમાખીના ઝુંડને ઉડતા લોકોમાં ભારે ડર વ્યાપી ગયો હતો। લોકો પોતાના ઘરોમાં બંધ થઈ ગયા હતા। જોકે 3 જેટલા લોકોને સરદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી છે। ક્યાં રહેવાનું? શું ઘટના બની હતી? ઘટના બની કે અમે દૂધનું કામ કર્યા કરતા હતા અમારા ઘર પાસે, તો ત્યાં આવી ગયા અચાનક બે મધમાખી અમે રિલેક્સ લીધું હતા કે એટલું બધું આવી જાય મને નહીં ખબર હતી। પછી અચાનક આવી ગયા એટલે મને કાઢી તો મેં આંબલીના ઝાડ પાસે હંતાઈ ગયું। તો ત્યાં એક છોકરો આવ્યો, તેને મને ખેંચ આવી ગયેલી એટલે તેને કહેવડાવ્યું તો મારા પપ્પા આવ્યા, એમને વધારે લાગી મને હવે ખેંચ આવી। પછી એમાં ઘર સાઈડ જતા ફેરી વધારે ફાયરિંગ કરી મધમાખી। પછી ગામના માણસ બધા ભેગા થઈ ગયા, ત્યારે પછી બાપુ વોક કરવા આવ્યા, પેલા રાજી છે એમને લાગ્યું। કુલ કેટલા જણા લાગી છે? 3 જણ। હું ડૉક્ટર ઉન્નતિ ચૌધરી સરદાર સ્મારક હોસ્પિટલમાં રિપ્રેઝેન્ટેટિવ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અત્યારે આજ રોજ 3 પેશન્ટ માણેકપુરથી મધુમક્ખી કડવાથી અહીંયા સરદાર હોસ્પિટલમાં આવેલા છે। એક નટવરભાઈ કાનજીભાઈ પરમાર 70 વર્ષ કે જેમને કાનમાં બી મધુમક્ખી ભરાયેલી હતી, તે આજે કાઢેલી છે, પેશન્ટ સ્ટેબલ છે। બીજા ભાઈ છે રાકેશભાઈ નટવરભાઈ પરમાર 50 વર્ષ, તે બી તેમને પણ માથાના ભાગમાં અને હાથના ભાગમાં બધે મધુમક્ખી કડેલી હતી, અત્યારે પેશન્ટ સ્ટેબલ છે। ત્રીજું પેશન્ટ છે મોરજીભાઈ જીવનભાઈ પટેલ 72 વર્ષ, એમને પણ માથાના ભાગમાં અને બંને હાથમાં મધુમક્ખી કડેલી હતી, એમને બી પ્રાથમિક બધી સારવાર આપેલી છે અને હવે પેશન્ટ સ્ટેબલ છે। અત્યારે સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, બારડોલી।